અત્યંત દુઃખ સાથે કહેવું પડે છે કે આપણું ગુજરાત, મહાત્મા ગાંધીજીની જન્મભૂમિનું ગુજરાત, જૈનોની તીર્થભૂમિનું ગુજરાત, ભગવાન સ્વામિનારાયણની કર્મભૂમિનું ગુજરાત કહી શકાય એવા ગુજરાતમાં દારૂબંધીને પાછલા બાળને છૂટ કરી દેવાની જે પેરવી ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે એનાથી હું વ્યથિત છું. દારૂબંધી છે એના કારણે જ ગુજરાતનો વિકાસ, શાંતિ અને એકલાસ છે. આપણા ગુજરાતમાં દારૂબંધી હોવાના કારણે રાત્રે 2 વાગે કે 3 વાગે એક દીકરી દાંડિયા રાસમાંથી નવરાત્રી દરમિયાન એકલી સ્કૂટર કે રિક્ષામાં બેસીને ઘેર જઈ શકે છે. આપણા ગુજરાતમાં દારૂબંધી છે એટલા માટે બહારથી ઉદ્યોગપતિઓ આવીને ઉદ્યોગો નાખે છે, કારણ કે જાણે છે કે મજદૂર એ દારૂના ઓળા. ગિફ્ટ સિટીમાં, જે શહેરનું નામ મહાત્મા ગાંધીજી સાથે જોડાયેલું છે, એ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ, ત્યાં રેસિડેન્શિયલ એરિયાઝ પણ છે. કઈ પ્રકારે થઈ શકશે? કોઈ માણસ દારૂ પીધેલો પકડાય, કહી દે કે હું તો ગિફ્ટ સિટીમાંથી આવું છું એટલે છૂટ. આખા ગુજરાતમાં પોલીસના હપ્તા રાજથી હલકી કક્ષાનો અથવા તો બહારથી આવેલો દારૂ બેફામ વેચાય છે, એને કંટ્રોલ કરવો જોઈએ. આ હપ્તા પદ્ધતિ બંધ થવી જોઈએ.